ગુજરાત સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ગરીબ તેમજ વિકલાંગ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે આરટીઈની યોજના લોન્ચ કરાઈ છે। ગુજરાતમાં 2012થી આરટીઈનો અમલ શરૂ થઈ ગયો છે। છેલ્લા 5 વર્ષથી આરટીઈનો લાભ લેવા માટે ઓફલાઈન ફોર્મ ભરવામાં આવતા હતા, પરંતુ આ વર્ષથી સરકારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન કરી છે। ઉપરાંત 22 જેટલા સેન્ટરો પર ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે। ભુજની ઇન્દ્રાબાઈ હાઈસ્કૂલ ખાતે પણ આરટીઈના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે। ગત વર્ષે ભુજ શહેરમાં 100 જેટલા વિદ્યાર્થીઓને આરટીઈનો લાભ મળ્યો હતો, જ્યારે આ વર્ષે પણ 50 જેટલા બાળકોની અરજીઓ શિક્ષણ વિભાગને મળી ચૂકી છે। આગામી 15મી માર્ચ સુધી વાલીઓ ઓનલાઈન અરજી કરી શકે છે। જે વાલી ઓનલાઈન અરજીઓ ન કરી શકે તે માટે સ્વીકાર કેન્દ્રો ઊભા કરાયા છે, જ્યાં વાલીઓ પોતાના બાળકોની ઓનલાઈન અરજીઓ કરી શકશે। તો વાલીઓ પણ આ યોજનાને બિરદાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગરીબ વર્ગના બાળકો ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરી શકતા નથી। ખાનગી સ્કૂલનું ફીનું ધોરણ તેમજ અન્ય ફી વધુ ખર્ચાળ હોવાને કારણે ગરીબ વર્ગના બાળકો ખાનગી સ્કૂલના શિક્ષણથી વંચિત રહેતા હોય છે, ત્યારે આરટીઈના માધ્યમથી ગરીબ તેમજ અનાથ અને વિકલાંગ બાળકો પણ ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરી શકશે। અહીંયા ફોર્મ ભરાય છે, અપાય છે કે અમારા છોકરા જે અમે મોટી સ્કૂલમાં ભણાવીએ છીએ, અમારી એટલી પરિસ્થિતિ નથી જે અમે મોટી સ્કૂલમાં ભણાવી શકીએ, પણ એ હમણાં અહીંયા દે છે સરકાર યોજના છે કે અમને પૈસા એટલા આપે છે સરકાર કે અમે અમારી સ્કૂલમાં મોટી સ્કૂલમાં ભણાવી શકીએ। સરકારની જે યોજનાઓ છે કે નાનામાં નાનું અને ગરીબ માણસોને છોકરાઓ પ્રાઇવેટ સ્કૂલમાં સારું શિક્ષણ મેળવી શકે એના માટે જે સરકારે યોજના કાઢી બહુ સરસ છે। અને ઘણા બધે વાલીઓ પોતે પણ જાગૃત થઈ અને સારી શાળાઓમાં છોકરાઓને મોકલે ને અહીંયા કને ઇન્દ્રાબાઈ કન્યા વિદ્યાલયમાં એનો ફોર્મ ભરવાનું રાખેલા છે, તો અહીંયા કને ફોર્મ ભરી અને જાગૃતતા બતાવીને પોતાના છોકરાઓને સારી સ્કૂલમાં ભણાવી શકે। આરટી 2009નો યોજના 2012થી ગવર્મેન્ટની અંદર અમલમાં છે। એ અમલમાં અંતર્ગત ખાનગી શાળાઓની અંદર કોઈપણ વાલી પોતાના બાળકને વિનામૂલ્યે 25%ની ફીથી ભણાવી શકે છે। 10,000 એની એજ્યુકેશન ફી મળે છે, 3,000 બાળકને બૂટ મોજા અને ગણવેશની ફી મળે છે, જેથી બાળક પોતાની ખાનગી શાળાઓમાં એડમિશન વાલી લેવડાવી શકે છે। પ્રોસેસમાં આ વર્ષથી ઓનલાઈન આરટી એજ્યુકેશન ગુજરાત સરકારે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે। બાળકના 3 કિલોમીટરના એરિયાની અંદર એને એડમિશન મળતું હોય છે। એ માટેના જરૂરી ડોક્યુમેન્ટ આધાર સાથે અને વાલીને મેસેજ પણ આવી જશે, કન્ફર્મેશન મેસેજ કે તમને કઈ શાળામાં એડમિશન છે। એ રીતની ઉત્તમ પ્રકારની યોજના આ વર્ષે જોવા મળે છે। ગયા વર્ષે 100 આજુબાજુ બાળકો હતા, આ વર્ષે પણ 50 જેવા ઓનલાઈન થઈ ગયા છે। હજુ 50 કરતાં પણ વધુ ફોર્મ ભરાવાના છે। વાલીઓ પાસે વધુ અપેક્ષાઓ છે। હમણાં છેલ્લો 4/3/2017નો ઠરાવ આવ્યો છે। શહેરી વિસ્તારની 68,000 અને ગ્રામ્ય વિસ્તારની 47,000ની આવક ધરાવતા કોઈપણ વાલી એમાં ફોર્મ ભરી શકે છે।